નમસ્કાર મિત્રો, જય માતાજી, જય બુટ ભવાની. હું છું આપનો લોક ગાયક હિમાંશુ ચૌધરી અને હું આવી રહ્યો છું તારીખ 12/11/2023 દિવાળીના શુભ દિવસે ગામ કોઠા શ્રી બુટ ભવાની માતાજીના દિવાળી ગરબા મહોત્સવમાં. તો આપ દરેક મિત્રોને કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ છે અને અમારા ગ્રુપના ઓર્ગેનાઇઝર છે દીપ ઠાકોર, જોગમાયા મ્યુઝિક બીટ્સ. તો ફરીથી દરેક મિત્રોને હાર્દિક આમંત્રણ છે. જય માતાજી. જય બુટ ભવાની મિત્રો, હું છું લોકગાયિકા કમલા પ્રજાપતિ અને હું આવી રહી છું તારીખ 12/11/2023ના રોજ દિવાળીના શુભ દિવસે ગામ કોઠામાં અને બુટ ભવાની માતાજીના ગરબાની રમઝટ બોલાવવા માટે. અને હું પણ આવી રહી છું, આપ સર્વે પણ આવજો. અમારા પ્રોગ્રામના ઓર્ગેનાઇઝર છે શ્રી દીપભાઈ ઠાકોર અને અમારું બીટ્સનું નામ છે શ્રી જોગમાયા મ્યુઝિકલ ગ્રુપ. અને અમારા ત્યાંથી પ્રોગ્રામનું લાઈવ યુટ્યુબ પણ લાઈવ થવાનું છે. તો રિયા વિડીયો લેબ, નીલ પટેલ અને અનિલ પટેલ. અને અમારો કોન્ટેક નંબર છે 84 010 51 828. તો જરૂરથી 12/11/2023 દિવાળીના દિવસે આપ સર્વેને ગરબામાં પધારવા માટે મારું ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે. જય માતાજી. જય ચહેરમાં, હું છું સિંગર જ્યોતિ મોદી અને આપ સર્વેને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તારીખ 13/11/2023ના રોજ દિવાળી પડતા દિવસના દિવસે હું આવી રહી છું ગામ કરજીસણ શ્રી બારૈયા પટેલ પરિવાર આયોજિત ભવ્ય હર્ષિત માતાજીના ગરબાનું આયોજન રાખવામાં આવેલું છે, જેના ઓર્ગેનાઇઝર છે અમારા જોગમાયા મ્યુઝિકલ ગ્રુપ દીપભાઈ ઠાકોર. તો દરેક ચાહક મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે. જય માતાજી, જય ચહેરમાં. બુટ ભવાનીમાં હું છું ચિરાગ રાવલ. જણાવતા ખૂબ આનંદ થાય કે તારીખ 13/11/2023ના રોજ બુટ ભવાનીના મંદિરે ગામ કોઠા દિવાળીના દિવસોમાં પડતર દિવસના દિવસે સરસ મજાનું રાસ ગરબાનું આયોજન કરેલું છે. અમારા જોગમાયા મ્યુઝિકલ ગ્રુપ નારદીપુર, એના ઓર્ગેનાઇઝર અમારા દીપભાઈ ઠાકોર. અને સરસ મજાની રિધમ અમારી નૂરંગ રશિયા બીટ્સ વિસનગર નરેન્દ્રભાઈ ઠાકોરની સરસ મજાની રિધમ. અને એમાં યુટ્યુબ લાઈવ અમારે રિયા વિડીયો લેબ, નીલ પટેલ અને અનિલ પટેલ. અને આ કાર્યક્રમને જોવા માટે પ્રગતિ મંડળ કોઠા યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને આ પ્રોગ્રામને નિહાળો. હું પણ આવું છું અને તમે પણ આવો બધા ભેગા મળીને ગરબાની મોજ કરીએ. જય બુટ ભવાનીમાં. જય બુટ ભવાની મિત્રો, લોક ગાયિકા સોનલ ઠાકોર. હું આવી રહી છું તારીખ 13/11/2023 દિવાળીના પડતર દિવસે ગામ કોઠા શ્રી બુટ ભવાની માતાજીના ગરબાની રમઝટ કરવા. તો ચાહક મિત્રો પધારો. અમારા પ્રોગ્રામના ઓર્ગેનાઇઝર છે દીપ ઠાકોર, જોગમાયા બીટ્સ નારદીપુર અને એમનો કોન્ટેક નંબર છે 84 010 51 828. અને ગરબામાં જે મોજ કરાવી રહ્યા છે અમારા રિધમ ન્યૂ રંગ રસિયા બીટ્સ વિસનગર નરેન્દ્રભાઈ ઠાકોર. અને લાઈવ વિડીયો બાય રિયા વિડીયો લેબ, નીલ પટેલ અને અનિલભાઈ પટેલ. અને અમારો પ્રોગ્રામ નિહાળવા માટે યુટ્યુબ પર જઈ સર્ચ કરો કોઠા પ્રગતિ મંડળ. જય માતાજી. નમસ્કાર મિત્રો, હું છું અમદાવાદથી લોકગાયિકા જલ્પા પટેલ અને ખાસ જણાવવાનું કે હું આવી રહી છું તારીખ 14/11/2023ના રોજ ગામ સૈજને આંગણે અમારું જોગમાયા મ્યુઝિક બીટ્સ દીપભાઈ ઠાકોર અને આદર્શ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી વારાહી માતાજીના ગરબા મહોત્સવમાં. તો આપ સૌ પણ જરૂરથી પધારજો, જેની તારીખ ભૂલાય નહીં, 14/11/2023. હેપી દિવાળી, જય વારાહીમાં. હેલો, નમસ્કાર, જય ઉમિયા મિત્રો, હું છું સ્મિતા મહેશ્વરી. આવનારા નવા વર્ષ માટે મારા દરેક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, તારીખ 14/11/2023 બેસતા વર્ષના દિવસે હું આવી રહી છું ગામ નારદીપુર શ્રી અંબિકા યુવક મંડળ જોધાવાસ દ્વારા આયોજિત ગરબામાં મોજ કરાવવા માટે, જેના ઓર્ગેનાઇઝર છે જોગમાયા મ્યુઝિક બીટ્સ દીપ ઠાકોર અને રિધમ છે ન્યૂ રંગ રસિયા બીટ્સ વિસનગર નરેન્દ્ર ઠાકોર. તો આવો સાથે મળી અને બેસતા વર્ષના દિવસે ગરબામાં મોજ કરીએ. ગ્રુપ છે જોગમાયા મ્યુઝિક બીટ્સ, જેના ઓર્ગેનાઇઝર છે દીપ ઠાકોર. જય માતાજી, જય ઉમિયા.
જય માતાજી. મારા દરેક ચાહક મિત્રોનું આવનારું વર્ષ શુભમય રહે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. જય માતાજી મિત્રો. હું છું લોકગાયક કમલદાન ગઢવી અને હું આવી રહ્યો છું તારીખ 14/11/2023ના રોજ બેસતા વર્ષના શુભ દિવસે ગામ નારદીપુર શ્રી અંબિકા યુવક મંડળ જોતાવાસ આયોજિત ગરબા મહોત્સવમાં. તો મોજ કરવા માટે તમામ ચાહક મિત્રોને પધારવા નમ્ર નિવેદન છે. અમારા પ્રોગ્રામના ઓર્ગેનાઇઝર છે દીપ ઠાકોર, જોગમાયા મ્યુઝિકલ બીટ્સ નારદીપુર અને રીધમ છે ન્યૂ રંગરસિયા બીટ્સ વિસનગર નરેન્દ્ર ઠાકોર. આપ સર્વે મિત્રોને પધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે. આવીને મોજ કરીએ માતાજીના ગરબા. જોગમાયા બીટ્સ નારદીપુર ને નમસ્કાર મિત્રો, હું છું વર્ષા વણજારા અને ખાસ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હું આવી રહી છું આપણા કોઠા ગામમાં તારીખ 16/11/2023ના રોજ દિવાળી ત્રીજના રોજ હું આવી રહી છું આપણા કોઠા ગામમાં માં બુટ ભવાની માના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરેલ છે અને અમારે દીપભાઈ ઠાકોર જોગમાયા મ્યુઝિક ગ્રુપ નારદીપુરના આમંત્રણને માન આપીને હું આવી રહી છું. તો તમામને ખાસ વિનંતી છે કે ત્યાં હું પણ આવી રહી છું, તમે પણ આવો અને આવો આપણે બધા સાથે મળીને રાસ ગરબાને મોજ કરીએ. જય માતાજી. નમસ્કાર મિત્રો, જય મેરડીમાં જય વેરેમાં. હું છું કાજલ પ્રજાપતિ અને હું આવી રહી છું તારીખ 16/11/2023ના રોજ દિવાળી ત્રીજ ગરબા મહોત્સવ નિમિત્તે વડાસ્વામી ગામે શ્રી વેરે માતાજીના સાનિધ્યમાં ગરબાની મોજ કરવા માટે અમારું જોગમાયા મ્યુઝિક અને સંઘ ગરબાની મોજ કરવા માટે હું પણ આવી રહી છું. તમે પણ આવો. જય મેરડીમાં જય વેરેમાં. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય વેરાઈમાં. હું છું આપણો લોકગાયક હિમાંશુ ચૌધરી અને હું આવી રહ્યો છું તારીખ 16/11/2023 દિવાળી ત્રીજ ગરબા મહોત્સવ નિમિત્તે ગામ વડાવ સ્વામી શ્રી વેરાઈ માતાજીના સાનિધ્યમાં જોગમાયા મ્યુઝિક ઓર્ગેનાઇઝર બિઝનેસ સંઘ અને અમારા ગ્રુપના ઓર્ગેનાઇઝર છે દીપભાઈ ઠાકોર નારદીપુર. તો આ કાર્યક્રમમાં પધરાવવા માટે મારા દરેક મિત્રોને હાર્દિક આમંત્રણ છે. જય માતાજી. જય ચહેરમાં. હું છું લોક ગાયિકા જ્યોતિ મોદી અને આપ સર્વેને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તારીખ 27/11/2023 એટલે કે દેવ દિવાળીના દિવસે હું આવી રહી છું પલિયડ ગામે શ્રી ભવાની મિત્ર યુવક મંડળ દ્વારા સરસ મજાના ભવ્ય ખોડિયાર માતાજીના ગરબાનું આયોજન રાખવામાં આવેલું છે, જેના ઓર્ગેનાઇઝર છે અમારા જોગમાયા મ્યુઝિકલ ગ્રુપ દીપભાઈ ઠાકોર. તો દરેક ચાહક મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે. જય માતાજી, જય ચહેરમાં. નમસ્કાર મિત્રો, હું છું અમદાવાદથી લોકગાયિકા જલવા પટેલ અને ખાસ જણાવતા આનંદ થાય છે કે હું આવી રહી છું તારીખ 6/5/2023ના રોજ કોઠા ગામને આંગણે બિજલેશ્વર મહાદેવ મંદિરનું શિલાન્યાસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે, જેનું ઓર્ગેનાઇઝિંગ કર્યું છે અમારું જોગમાયા મ્યુઝિક બીટ્સ દીપ ઠાકોર નારદીપુરને સંઘ અને જેનું લાઈવ ટેલિકાસ્ટ સાથ આપશે અમારું રિયા વિડીયો લેબ નીલભાઈ પટેલ અને અનિલભાઈ પટેલ. તો આવવાનું ભૂલશો નહીં. તારીખ 6/5/2023 સવારે કોઠા ગામ. હર હર મહાદેવ.